નમસ્કાર મિત્રો, લર્ન ટુ રિવાઇવ ચેનલ પર આપનું સ્વાગત છે. આજે આપણે જીસીઆરટી સંસ્થા વિશે વન લાઇનર ચર્ચા કરીશું. આ એક ખૂબ જ મહત્વની સંસ્થા છે, જેનો પ્રશ્ન અગાઉની શિક્ષણ સંબંધિત ટેટ, ટાટ અને એ સિવાયની દરેક પરીક્ષાઓમાં ફરજિયાતપણે પૂછાયેલો છે. તો ચાલો આપણે જીસીઆરટી સંસ્થા વિશેના વન લાઇનર ચર્ચા કરીએ. પ્રથમ, જીસીઆરટીનું પૂરું નામ જણાવો. ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ, જેને ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ તરીકે ઓળખવામાં આવે છે. જીસીઆરટી અગાઉ કઈ સંસ્થા તરીકે જાણીતી હતી? અગાઉ સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એસઆઈ 1962માં સ્થાપના કરવામાં આવેલું હતું. એસઆઈને કયા વર્ષમાં અપગ્રેડ કરી જીસીઆરટી તરીકે સ્થાપિત કરી? એટલે કે આ જે સંસ્થા અગાઉ સ્થાપેલી હતી તેને અપગ્રેડ કરી અને જીસીઆરટી તરીકે 1988. જીસીઆરટીને સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ હેઠળ સ્વાયત્તતા ક્યારે પ્રાપ્ત થઈ? તો 7/2/1998. ગુજરાતમાં અભ્યાસક્રમ સુધારણા માટે આરટી એક્ટ સેક્શન 29 અન્વયે એકેડમિક ઓથોરિટી તરીકે કઈ સંસ્થા કાર્ય કરે છે? જીસીઈઆરટી. સમગ્ર શિક્ષા અંતર્ગત પૂર્વ પ્રાથમિકથી ઉચ્ચ માધ્યમિક શાળાના શિક્ષકો માટેના તાલીમ કાર્યક્રમ માટે નોડલ સંસ્થા તરીકે અગત્યની ભૂમિકા કોણ પ્રદાન કરે છે? જીસીઈઆરટી. રાજ્યભરમાં કાર્યરત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ડાયટ કોની દેખરેખ નીચે કામ કરે છે? જવાબ છે જીસીઈઆરટી. જીસીઈઆરટીની ટીટી શાખા એટલે શિક્ષક તાલીમ, ટીચર ટ્રેનિંગ. સી એન્ડ ઈ શાખા એટલે અભ્યાસક્રમ અને મૂલ્યાંકન, કરિક્યુલમ એન્ડ ઇવોલ્યુએશન. અહીંયા જીસીઈઆરટીની શાખાઓ વિશે આપણે જાણકારી મેળવીશું. જીસીઈઆરટીની આર એન્ડ આઈ શાખા એટલે સંશોધન અને નવીનીકરણ, રિસર્ચ એન્ડ ઇનોવેશન. જીસીઈઆરટીની પી એન્ડ એમ શાખા એટલે આયોજન અને વ્યવસ્થાપન, પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ. જીસીઈઆરટીની પી એન્ડ એલ શાખા એટલે પ્રકાશન અને પુસ્તકાલય, પબ્લિકેશન એન્ડ લાઇબ્રેરી. જીસીઈઆરટીની એસ એન્ડ એમ શાખા એટલે વિજ્ઞાન અને ગણિત, સાયન્સ એન્ડ મેથ્સ. 14. જીસીઈઆરટીની આઈસીટી શાખા એટલે જવાબ થશે માહિતી અને પ્રત્યાયન તકનીકી, ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી. જીસીઈઆરટીની ઈ એન્ડ એ શાખા એટલે મહેકમ અને હિસાબી, એસ્ટાબ્લિશમેન્ટ એન્ડ એકાઉન્ટ. જીસીઈઆરટીની પીઈસી વિભાગ એટલે વસ્તી શિક્ષણ એકમ, પોપ્યુલેશન એજ્યુકેશન સેલ. જીસીઈઆરટી અંતર્ગત ડીઈપી એટલે દૂરવર્તી શિક્ષણ કાર્યક્રમ, ડિસ્ટન્સ એજ્યુકેશન પ્રોગ્રામ. જીસીઈઆરટી અંતર્ગત એસટીટીઆઈ એટલે સ્ટેટ ટીચર્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ. અગાઉ આ સંસ્થા એ સેકન્ડરી ટીચર ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ તરીકે ઓળખાતું હતું, પણ એકેડમિક ઓથોરિટી જીસીઆરટીને બનાવી અને સમગ્ર શિક્ષાનું જે નિર્માણ થયું તે અંતર્ગત સમગ્ર ટ્રેનિંગની જવાબદારી જીસીઆરટીને આપવામાં આવી. એટલે કે જે એસટીટીઆઈ હતું સેકન્ડરી ટીચર ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, એને અપગ્રેડ કરી સ્ટેટ ટીચર્સ આપ્યું અને એ જીસીઆરટી હસ્તક કામ કરે છે. જીસીઈઆરટી અંતર્ગત જીએસપીએસસી એટલે
ગુજરાત સ્કૂલ ક્વોલિટી એક્રિડિટેશન કાઉન્સિલ. આ પણ અગત્યનો પ્રશ્ન બની શકે તેમ છે મિત્રો, કેમ કે GSQAC એ GCRT અંતર્ગત કામ કરતી એક શાખા વિભાગ છે, જે શાળાઓની અંદર ગુણોત્સવ, આપણે અગાઉ જોઈ ગુણોત્સવ 2.0 છેલ્લે સુધી જે આવ્યું, તો એ ગુણોત્સવ જે મૂલ્યાંકનનું જે કાર્ય કરે છે એ GSQAC કામ કરે છે, અને તેના અંતર્ગત જે સ્કૂલ ઇન્સ્પેક્ટર હોય છે એ દરેક શાળાઓનું એક્રિડિટેશન કરતા હોય છે અને ગ્રેડ આપતા હોય છે. GCERT અંતર્ગત SCL એટલે રાજ્ય સાક્ષરતા કેન્દ્ર, સ્ટેટ સેન્ટર ફોર લિટરસી. અહીંયા આ પણ અગત્યનો પ્રશ્ન થશે, કેમ કે GCRT ને રાજ્ય સાક્ષરતા કેન્દ્રની ઓથોરિટી આપવામાં આવેલી છે. એટલે કે પરીક્ષાની અંદર એ પૂછાય કે ભાઈ રાજ્ય સાક્ષરતા કેન્દ્ર ક્યાં આવેલું છે, તો એ જવાબ થશે GCRT અથવા ગાંધીનગરમાં આવેલું છે. GCRT દ્વારા કયું મેગેઝિન પ્રકાશિત કરવામાં આવે છે? જીવન શિક્ષણ. આ ખૂબ જ મહત્વનું મેગેઝિન છે. શિક્ષણ સંબંધિત કોઈ પણ જાણકારી એની પેડાગોજીથી લઈ અને ફિલોસોફી, દરેક બાબતો અને શિક્ષકત્વ, શિક્ષકના ગુણો વિશે જો જાણકારી મેળવવી હોય તો આ GCRTની જે વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર જીવન શિક્ષણ મેગેઝિન આ PDF સ્વરૂપે અપલોડ કરવામાં આવે છે, તો અવશ્ય એનું વાંચન કરવું જોઈએ. GCRT અંતર્ગત ગુરુવર શું છે? તે ઓનલાઈન રિપોઝિટરી છે, ડેટા બેંક છે, જેમાં વિડીયો, ઓડિયો અને ડોક્યુમેન્ટ્સ રહેલા છે. 23. એક કદમ આગળ એ શું છે? તો આ એક કાર્યક્રમ છે, ઘરેણની બહાર વિચારનારા બાળકો માટે તર્કશક્તિ અને જ્ઞાન એક્સપોઝર મળે, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી થાય એ માટેના હોટ્સ પ્રશ્નો હોય છે. અગાઉ આ પ્રશ્નો પૂછાઈ ગયેલો છે મિત્રો, કે એક કદમ આગળ કોના દ્વારા ચાલે છે? તો GCRT દ્વારા ચાલે છે. એક કદમ આગળ એ શું છે? તો ઘરેણની બહાર એટલે કે એક્સ્ટ્રા ઓર્ડિનરી જે હોશિયાર બાળકો છે, જેમની તર્ક શક્તિ સારી છે, એમને જ્ઞાનનું એક્સપોઝર મળે, સ્પર્ધાત્મક પરીક્ષાની સારી એવી તૈયારી કરે, એ માટેના હોટ્સ ક્વેશ્ચન મૂકવામાં આવે છે. એક કદમ આગળ ક્યારે પ્રકાશિત થાય છે? તો દર ગુરુવારે આ પ્રકાશિત થાય છે. એની લિંક આવી છે, એ લિંક ગૂગલ ફોર્મ સ્વરૂપે પ્રશ્નો આપેલા હોય છે, તમે એમને સિલેક્ટ કરી જવાબ આપી પોતાના રિસ્પોન્સ બાળક, શિક્ષક અને દરેક વ્યક્તિ આપી શકે છે, જે ફ્રી હોય છે. ગુરુવર અગાઉ આપણે જાણકારી મેળવી, રિપોઝિટરી એનું પૂરું નામ જણાવો. ધ ગુજરાત રિપોઝિટરી ઓફ ઓપન એન્ડ વાઇડર એજ્યુકેશનલ રિસોર્સિસ. આ પણ ખૂબ જ અગત્યનો પ્રશ્ન બની શકે તેમ છે. એક કદમ આગળ હેઠળ કયા વિષયોનો મુખ્યત્વે સમાવેશ કરવામાં આવ્યો છે? તો આપણે અગાઉ જોયું કે જે HOTS ક્વેશ્ચન બનાવવામાં આવે છે, હાયર ઓર્ડર થિંકિંગ સ્કિલ લેવલના HOTS, તે ગુજરાતી, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિષય અને તાર્કિક વિષય સંબંધિત હોય છે. પણ મુખ્ય 4 જે વિષયો જે શીખવવામાં આવે છે તેના અનુસંધાનમાં પ્રશ્નો મૂકવામાં આવે છે. નિષ્ઠા કાર્યક્રમ, સાર્થક કાર્યક્રમ, ઓનલાઈન ટીચર પ્રોફેશનલ ડેવલપમેન્ટ કોર્સ, DLED મોડ્યુલ. ગુજરાત રાજ્યમાં આ બધાનું સંકલન કઈ સંસ્થા કરે છે? તો GCERT. GSQAC કઈ સંસ્થાની સીધી દેખરેખ નીચે કાર્ય કરે છે? તો જવાબ થશે GCERT. એનર્જાઇઝ ટેક્સ્ટબુક એટલે શું? તો 3 થી 8ના પાઠ્યપુસ્તકોમાં QR કોડ આધારિત પુસ્તકો તૈયાર કરવામાં આવેલા છે, તેને એનર્જાઇઝ ટેક્સ્ટબુક તરીકે ઓળખવામાં આવે છે. વર્ચ્યુઅલ ક્લાસરૂમ પ્રોજેક્ટ શું છે? GCRT દ્વારા અંગ્રેજી ભાષા શિક્ષણ માટે વર્ચ્યુઅલ ક્લાસરૂમ પ્રોજેક્ટ કાર્યરત છે. હવે અન્ય વિષયોનો પણ તેમાં સમાવેશ કરવામાં આવેલો છે. 3 થી 8મો અધ્યયન નિષ્પત્તિઓ આધારિત સામયિક કસોટીઓની પ્રશ્ન બેંક કોના દ્વારા પૂરી પાડવામાં આવે છે? આપણે જાણીએ છીએ કે 3 થી 8ની અંદર લર્નિંગ આઉટકમ આધારિત જે માસિક જે કસોટી જે લેવામાં આવે છે, અહીંયા સત્રમાં 2 વાર લેવાની વાત કરવામાં આવી છે. પહેલા દર
15 દિવસ શરૂઆતમાં દર અઠવાડિયું આ એકમ કસોટી લેવાતી હતી. તેની જે ક્વેશ્ચન બેંક છે એ કોના દ્વારા પૂરી પાડવામાં આવે છે તો જીસીઈઆરટી. રાજ્ય અભ્યાસક્રમ રૂપરેખાની રચનાનું કાર્ય કોણ કરે છે? બહુ જ અગત્યનો પ્રશ્ન. જીસીઈઆરટી. સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક, જે સ્કૂલ એજ્યુકેશન હોય તો ફાઉન્ડેશનલ સ્ટેજનું હોય એનું જે નિર્માણનું કાર્ય અથવા એના અનુવાદનું પણ કાર્ય એ જીસીઆરટી કરે છે. જીસીઆરટી અંતર્ગત સાર્થક અગાઉ જે નામ આવ્યું એ પૂરું નામ શું થાય તો સ્ટુડન્ટ એન્ડ ટીચર્સ હોલિસ્ટિક એડવાન્સમેન્ટ ક્વોલિટી એજ્યુકેશન. તો જે શિક્ષણ મંત્રાલય તરફથી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અસરકારક અમલીકરણ માટે તૈયાર કરવામાં આવેલ કાર્યક્રમ છે. પ્રથમા સંસ્કૃત ધોરણ 6, 7, 8ના અભ્યાસક્રમ અને પરીક્ષા માળખું કઈ સંસ્થા તૈયાર કરશે તો એ પણ જીસીઆરટી. તો આ લેટેસ્ટ સુધારો થયો કે ભાઈ પ્રથમા સંસ્કૃતના પણ અભ્યાસક્રમ અને પરીક્ષા માળખું જીસીઆરટીને સોંપવામાં આવેલું છે. અને આ સાર્થકનું પૂરું નામ પણ પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેમ છે. રાજ્ય સાક્ષરતા કેન્દ્ર કયો આવેલું છે તો ગાંધીનગર, જીસીઆરટીના અંદર. જીસીઆરટીના ગવર્નિંગ બોડીના પ્રેસિડેન્ટ પ્રમુખ કોણ હોય છે તો મુખ્યમંત્રી, ગુજરાત રાજ્ય. જીસીઆરટીની કાર્યવાહક સમિતિ એક્ઝિક્યુટિવ કમિટીના અધ્યક્ષ કોણ હોય છે તો સચિવ શ્રી પ્રાથમિક શિક્ષણ. જીસીઈઆરટી કયો આવેલું છે તો ગાંધીનગરમાં. જીસીઈઆરટી લોગો સૂત્ર કયું છે? એના લોગોની અંદર એક સૂત્ર છે સંસ્કૃતની અંદર, તેજસ્વીનાધિમસ્તુ. તેનો તૈત્તરીય ઉપનિષદનો એ શાંતિ મંત્ર છે, જેનો અર્થ મે અવર સ્ટડી બી બ્રિલિયન્ટ, મે અવર લર્નિંગ ટુ બી ઇલ્યુમિનેટિવ. એટલે કે જે આપણું જે શિક્ષણ જે શીખવાનું છે એમાં બ્રાઇટનેસ પ્રકાશિત થાય, ઇલ્યુમિનેટિંગ થાય એવો એનો અર્થ થાય છે. તો આ એક સંસ્કૃત વાક્ય છે. આપણે શરૂઆતના જે આપણે થીમ પેજ મૂકેલું છે એની અંદર તમે જોઈ શકશો કે તેજસ્વીનાધિમસ્તુ સંસ્કૃતમાં. ઘણી વખત આ પણ આ પરીક્ષાની અંદર પૂછાઈ જાય છે. અલગ અલગ યુનિવર્સિટીઓ, અલગ અલગ સંસ્થાના આવા આ સ્લોગન હોય છે, લોગોની અંદર સૂત્ર મૂકેલા હોય છે. કોઈ સંસ્કૃતમાં હોય છે, અમુકના ઇંગ્લિશમાં હોય છે. જેમ એ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનું છે કે એવરી ચાઇલ્ડ મેટર, સત્યમ મૃતમ મૃતમ, આ એક પ્રકારનું એક એનું જે આપેલું છે. તો ઘણી વખત આવા લોગો સૂત્રો પણ પરીક્ષાની અંદર પૂછાઈ જતા હોય છે. જીસીઆરટી ભવન કયા નામથી ઓળખવામાં આવે છે તો વિદ્યા ભવન તરીકે ઓળખવામાં આવે છે. આ પણ પ્રશ્ન અગાઉ કેટલીય પરીક્ષાઓની અંદર પૂછાઈ ગયેલો છે. ગુજરાત રાજ્યની તમામ શાળાઓમાં રમતોત્સવ, ઇકો ક્લબ, વિજ્ઞાન પ્રદર્શન, બાળમેળાનું સંચાલન રાજ્ય કક્ષાએ કઈ સંસ્થા કરે છે તો જીસીઆરટી. તો શાળાઓની અંદર આ જેટલી ઉજવણી થાય એનો પરિપત્ર જીસીઆરટી દ્વારા રિલીઝ થતો હોય છે. જીસીઆરટીનું મુખ્ય કાર્યક્ષેત્ર કયું છે? બહુ જ અગત્યનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન. તો શિક્ષણ, એજ્યુકેશન, તાલીમ, ટ્રેનિંગ, સંશોધન, રિસર્ચ એન્ડ વિસ્તરણ, એક્સટેન્શન. તો જીસીઆરટીનું આ મુખ્ય 4 વિભાગોની અંદર કાર્યક્ષેત્ર રહેલું છે. જીસીઆરટીનો ઉદ્દેશ શું છે? એના હેતુ શું છે તો ગુણવત્તા સુધારણા, શિક્ષણની જ વાત છે, શૈક્ષણિક સંશોધન અને તાલીમ, નીતિ અને અમલમાં સહયોગ, શૈક્ષણિક માર્ગદર્શન, પ્રાથમિક શિક્ષણની મજબૂતી. તો આ આટલા મુખ્ય એના ઉદ્દેશો રહેલા છે. સ્પર્શનું પૂરું નામ જણાવો. આ જીસીઆરટી સંબંધિત કેટલાક પ્રોગ્રામની અગાઉ વાત કરી તો એના પૂરા નામ પણ જાણવા જરૂરી છે. પરીક્ષાની અંદર આ પણ પૂછાઈ શકે તેમ છે. સ્ટેટ પ્રોગ્રામ ઓન એડોલેસન્ટ સ્કૂલ હેલ્થ. તો આ સ્પર્શનું પૂરું નામ છે. નિષ્ઠાનું પૂરું નામ જણાવો. નેશનલ ઇનિશિયેટિવ ફોર સ્કૂલ હેડ્સ એન્ડ ટીચર્સ હોલિસ્ટિક એડવાન્સમેન્ટ. તો મિત્રો, આપણે આજે જાણકારી મેળવી એ જીસીઆરટી સંસ્થાના વન લાઇનર પ્રશ્નો સ્વરૂપે આપણે જાણકારી મેળવી. આ સિવાય પણ કોઈ અપડેટ હશે તો આપણે પ્રશ્નોમાં સુધારા કરી અને ઉમેરતા રહીશું. આવી જ અન્ય સંસ્થાઓ અને શિક્ષણ સંબંધિત
વિડીયો જોવા માટે લર્ન ટુ રિવાઇવ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ વેરી મચ.